જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જે.કે. રૈયાણી સર ધોરણ 10ના દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ખૂબ જ સરસ મજાનો પાઠ 8મો અભ્યાસ કરી રહ્યા હતા. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેની થોડીક ચર્ચા મિત્રો કરી અને પછી આપણું કાર્ય આગળ ચાલુ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે મુખ્યત્વે બે વિભાગ પાડવામાં આવેલા હતા: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાશે? તો કે અલિંગી પ્રજનનની અંદર જે સજીવમાં એક જ સજીવ દ્વારા બાળકોષ ઉત્પન્ન થતા હોય તેવા પ્રકારના પ્રજનનને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખતા હતા, જેની થોડીક ચર્ચા આપણે કરેલી હતી. ત્યાર પછી લિંગી પ્રજનન વિશે ચર્ચા કરેલી કે જે પ્રજનનમાં બે સજીવો એટલે કે બે જુદી જુદી જાતિઓ, નર અને માદા જાતિઓની જરૂર પડે અને તેના દ્વારા બાળકોષ ઉત્પન્ન થાય તેને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખતા હતા. ગયા લેક્ચરની અંદર પણ આના વિશે આપણે થોડીક ચર્ચા કરેલી હતી અને એમાં ખાસ કરીને મુખ્યત્વે વનસ્પતિમાં થતા પ્રજનન વિશે ચર્ચાઓ કરેલી હતી. અને ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે પુરુષના પ્રજનન તંત્ર વિશે ચર્ચા કરવાની છે. એ પહેલાં એક સરસ મજાના મિત્રો પ્રશ્ન આપવામાં આવેલો છે. બોર્ડની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો પ્રશ્ન, અને ધોરણ 8ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો એ પ્રકારનો એક સરસ મજાનો પ્રશ્ન છે. જે પ્રશ્નમાં આપવામાં આવેલું છે તરુણાવસ્થા એટલે શું, તેના લક્ષણો જણાવો. વેરી મોસ્ટ IMP પ્રશ્ન. 2 માર્ક અથવા 3 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય તેવો પ્રશ્ન છે. અને નામ ઉપરથી ખબર પડી જાય તેવો પ્રશ્ન. તરુણાવસ્થા, તરુણ પ્લસ અવસ્થા, આનું પણ જો તમે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ કરશો તો ઝડપથી તમને ખ્યાલ આવી જશે કે જેને આપણે નામ કહી શકીએ ટીન એજર્સ. બરાબર? જો નામ કહીએ તો ટીન એજર્સ. બરાબર? ટીન એજર્સનો મતલબ થશે તરુણાવસ્થા. તમારી ઉંમર છે એ ઇંગ્લિશની અંદર સ્પેલિંગમાં વિચારો મિત્રો. લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉંમર 13 વર્ષથી ઉપરની અને 18-19 વર્ષની વચ્ચેની એજ છે. બરાબર? તો તમારો સ્પેલિંગ જોશો તો 13, 14, 15, 16, 17, 18. તો પાછળના ભાગે જે ટીન આવે છે એના ઉપરથી ટીન અને એજ, ટીન એજર્સ જે છે એટલે શું અને તેના લક્ષણો જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો, આવડી જાય એવો પ્રશ્ન. કે પહેલાં એની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે ટીન એજર્સ એટલે કે તરુણાવસ્થા કોને કહેવાય. તો પહેલો પોઈન્ટ છે સરસ મજાનો, જે ઉંમરે મનુષ્ય અથવા તો વ્યક્તિ ના પ્રજનનાંગો ક્રિયાશીલ બને તેવી ઉંમરને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આનીથી નાની અવસ્થા છે બાળ અવસ્થા છે, બાળકમાં આવશું. પરંતુ આ પછીની જે ઉંમર છે એને આપણે ટીનેજર્સ તરીકે ઓળખશું. એટલે કે જે ઉંમરે જે વ્યક્તિના પ્રજનનાંગો ક્રિયાશીલ બને છે તે ઉંમરને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ વ્યાખ્યા તરીકે લઈ શકાય. ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો નાના પ્રશ્ન તરીકે
આ પાઠની અંદરથી આપણને હેતુલક્ષી પ્રશ્ન તરીકે 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય તેવો પ્રશ્ન છે, અને બોર્ડની અંદર આવો સાવ સામાન્ય પ્રશ્ન પણ પૂછવામાં આવેલ છે મિત્રો. અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે આવો સામાન્ય પ્રશ્નમાં પણ ભૂલ કરીને આવ્યા હોય, જવાબ ખોટો લખીને આવ્યા હોય. બરાબર. તો જે માનવ જાતિ છે એમાં 2 જાતિની અંદર નર જાતિ અને માદા જાતિ છે, એવી રીતે આપણા મનુષ્યમાં પણ બાળકોની અંદર ગર્લ્સ અને બોયસ એવી રીતે છે. તો છોકરીઓ છે કેટલા વર્ષે તરુણાવસ્થામાં પહોંચે, એટલે કે એના પ્રજનનાંગો છે એમાં ક્રિયાશીલ બને છે, તો કે છોકરીઓમાં 10 થી 12 વર્ષની ઉંમરે. આ યાદ રાખવાનું છે. પરીક્ષામાં વિકલ્પમાં, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, જોડકાઓમાં, એક શબ્દમાં ઉત્તરમાં પ્રશ્ન પૂછી શકાય. છોકરીઓ ખાલી જગ્યા વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પહોંચે છે, તો તેનો જવાબ આવશે 10 થી 12 વર્ષ. બરાબર, સાવ ઇઝી જવાબ છે. એવી જ રીતે છોકરાઓ ખાલી જગ્યા વર્ષની ઉંમરે તરુણાવસ્થા પહોંચે છે, તો એની અંદર જવાબ આવશે 13 થી 14 વર્ષ. બરાબર. એટલે આ બંને પોઈન્ટ તમારા માટે ખૂબ જ અગત્યના, પરીક્ષાની અંદર હેતુલક્ષીની અંદર પ્રશ્ન પૂછી શકાય તેવો પ્રશ્ન, અને જો મોટો પ્રશ્ન પૂછાય તો એની અંદરથી પણ તમે ચોક્કસ જવાબ મિત્રો લખી શકશો. ક્લિયર? ત્યાર પછી એની અંદરના લક્ષણો, આ વર્ષની ઉંમરે બાળક પહોંચશે, તરુણાવસ્થામાં પહોંચશે, ત્યારે તેના શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે મિત્રો. આપણે તો અત્યારે હાલમાં ક્લાસની અંદર નથી, પણ ક્લાસની અંદર હોય ને તો શિક્ષક અને વિદ્યાર્થીની અંદર ઘણી વખત કાંઈક એવી બાબત બનતી હોય કે જેને કારણે આપણને એની સાથે કાંઈક કહેવાનું મન થઈ જાય. બરાબર. શિક્ષકને અથવા મોટા વડીલ હોય, ગર્લ્સ હોય તો મમ્મી સાથે કાંઈક આવી ચળબળ થાય, તો એ થવા માટેનો હું એમ કહું છું કે તમે જવાબદાર નથી મિત્રો, પરંતુ તમારા શરીરની અંદર થતા ફેરફારો જે છે એના માટે જવાબદાર હોય છે. ઘણા બધા પેપરની અંદર, છાપાની અંદર તમે વાંચતા છો કે આટલી નાની ઉંમરે છે એ ઘણા બાળકોની અંદર મૃત્યુ, ગળા ફાંસો ખાય, આત્મહત્યા કરવાનો પ્રયાસો, પણ એના માટે જવાબદાર કોણ છે? તો કે એના શરીરની અંદરથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોને કારણે આવું જોવા મળે છે. એટલે કે શારીરિક અને માનસિક ફેરફારો મિત્રો થતા હોય છે. બરાબર. તો એવા કયા કયા ફેરફારો થાય છે કે જેને કારણે તરુણાવસ્થામાં થતા ફેરફારો જોઈ શકાય? એમાં પહેલો પોઈન્ટ જે આપવામાં આવેલો છે એ બંનેની અંદર થતા ફેરફારો છે. એટલે કે નર જાતિ અને માદા જાતિ, એટલે કે છોકરી અને છોકરા બંનેમાં થતા ફેરફારો જોવા મળશે. જેમાં છે બગલ અને જનનાંગો પર વાળ ઉગવાની શરૂઆત થવી, બંનેની અંદર જોવા મળશે. તો સામાન્ય ટૂંકમાં પોઈન્ટ ગણી શકાય. ત્યારબાદ આ ઉંમરે છે ઊંચાઈમાં વધારો થાય છે. આ સમયગાળા દરમિયાન તરુણાવસ્થામાં તેની ઊંચાઈમાં વધારો થાય છે, તેમજ મોઢા પર ખીલ ઉગવાની શરૂઆત થાય છે. એટલે આ જે પોઈન્ટ છે એ બંને માટે આવશે, ગર્લ્સ અને બોયસ માટે, બંને માટે. જ્યારે હવે પછીનો જે હું પોઈન્ટ તમને અહીંયા કહેવા જઈ રહ્યો છે એ ઓનલી એન્ડ ઓનલી માત્ર અને માત્ર ગર્લ્સ માટેનો જ પોઈન્ટ કહી શકાય. આ જે પોઈન્ટ છે એ માત્ર ગર્લ્સ માટેનો પોઈન્ટ છે, જ્યારે આ પોઈન્ટ છે એ ઓનલી એન્ડ ઓનલી કેના માટે છે? તો કે બોયસ માટેનો પોઈન્ટ કહી શકાય. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ગર્લ્સ માટેના તરુણાવસ્થામાં થતા ફેરફારો કયા છે. પરીક્ષાની અંદર તમને જે પ્રમાણે પૂછવામાં આવે તે પ્રમાણે મિત્રો જવાબ લખવાનો થશે. આ ખાસ યાદ રાખવાનું છે. તો કે છોકરીઓમાં થતા ફેરફારનો સ્તન ગ્રંથિઓમાં વિકાસ થવો, પહેલો પોઈન્ટ. ત્યાર પછી રજોસ્ત્રાવ એટલે કે માસિક સ્ત્રાવની શરૂઆત થવી. વિદ્યાર્થી મિત્રો, આના વિશે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ આપણે લેક્ચર જ્યારે આવશે ત્યારે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની આવશે. તેમજ તેનો અવાજ તીણો થવો,
આ બધા જ લક્ષણો છે એ છોકરીઓ જ્યારે તરુણાવસ્થામાં પહોંચે છે એ સમયગાળા દરમિયાન જોવા મળતા ફેરફારો છે. એટલે આ ફેરફારો એની અંદર જોવા મળશે. ત્યાર પછી છોકરાઓમાં થતા ફેરફાર તરુણાવસ્થા દરમિયાન, તો પહેલો જ પોઈન્ટ તમને મિત્રો આપવામાં આવેલો છે કે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થવી. આ અવસ્થા દરમિયાન છોકરાઓમાં છે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. તેના શરીરનો બાંધો છે એ મજબૂત થાય છે અને તેનો અવાજ ઘેરો બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને પોતાને જે આનો અનુભવ થયો હોય કે જ્યારે આપણે બાળપણની અંદર હતા ત્યારનો અવાજ આપણો મીઠો અવાજ, કોઈક આપણને એમ કે આ કવિતા કાવ્ય બોલ તો ગમશે બીજાને, પણ આ અવસ્થાની અંદર આપણો અવાજ છે એ થોડોક પ્રમાણની અંદર ઘોઘરો થાય છે. ત્યારથી એના અવાજની અંદર ફેરફાર જે જોવા મળે છે એક પ્રકારનું છે એ શું છે તો કે તરુણાવસ્થાના લક્ષણ તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પરિબળ છે મંદ ગતિએ ઉપરના જે તરુણાવસ્થાના ફેરફારો છે એ બધા મંદ ગતિએ જોવા મળશે. તરત કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. ઉદાહરણ તરીકે આપણે હાંજે સૂતા હોય ત્યારે દાઢી મૂછ વગરના હોય ને સવારે દાઢી મૂછ ઉગી જાય એવું નહીં બને. પણ આ ફેરફારો ધીમે ધીમે થશે, એટલે કે મંદ ગતિએ જોવા મળે છે. ક્લિયર, રાઈટ? એટલે આ એક સરસ મજાનો પ્રશ્ન, તરુણાવસ્થા એટલે શું અને તેના લક્ષણો જણાવો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એ મિત્રો તમારી સાથે શેર કર્યો. ત્યાર પછી એક એના પછીનો સરસ મજાનો પ્રશ્ન છે, કઈ રીતે પ્રશ્ન પૂછાય, જે રીતે પ્રશ્ન પૂછવામાં આવે એ રીતે આનો પ્રશ્નનો જવાબ લખવાનો થશે. મિત્રો, આ 10મામાં ખાસ ધ્યાન રાખવાનું, આકૃતિ પૂછેલી હોય કે ન હોય એના ઉપર આધાર રાખશે. કારણ કે આકૃતિ સાથેનો આ પ્રશ્ન પ્રમાણની અંદર થોડોક મોટો પ્રશ્ન થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે એક નવો પ્રશ્ન છે, પુરુષમાં પ્રજનન તંત્ર વિશે નોંધ લખો. બરાબર? તો આ અને આના પછીનો એટલે કે સ્ત્રીમાં પ્રજનન તંત્ર વિશે નોંધ લખો, બંને પ્રશ્નની અંદર તમારે ખાસ યાદ એક જ સિક્વન્સથી ચાલવાનું કે જેને કારણે કોઈ પણ પ્રશ્ન છે તમે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકો. મિત્રો, બંનેના એક જ સરખી પોઝિશન પ્રમાણે ચાલશો એટલે એક પ્રશ્ન તમે પાકો કરશો એટલે તમને બીજો પ્રશ્ન છે ઝડપથી આવડી જવાનો. બરાબર? કઈ રીતે પ્રશ્ન યાદ રાખવાનો એની ટેકનિક તમને સમજાવું છું. તો પહેલું જે પોઈન્ટ આપવામાં આવેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે પુરુષનું મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ છે. પરીક્ષાની અંદર એક વાક્યમાં અથવા ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, જોડકામાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછી શકાય તેવો પ્રશ્ન છે. પુરુષનું મુખ્ય પ્રજનન અંગ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે શુક્રપિંડ. બરાબર? આ આવડે એટલે આના ઉપરથી આપણે સ્ત્રીના પ્રજનન તંત્ર ખાલી માત્ર થોડોક ફેરફાર કરવાનો થશે. શુક્રપિંડને જગ્યાએ આપણે લખશું અંડપિંડ. પ્રશ્નો આપણે એક જ યાદ કર્યો છે, એક જ પાકો કર્યો છે, એક જ સિક્વન્સથી ચાલશું એટલે ઓટોમેટિક આવડી જશે. ત્યાર પછી એના સહાયક પ્રજનન અંગના ખાલી માત્ર મિત્રો તમારે નામ લખવાના છે. સહાયક પ્રજનન અંગના માત્ર તમારે શું લખવાના છે? નામ. તો પુરુષના સહાયક પ્રજનન અંગ તરીકે શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન અને પ્રોસ્ટેટ ગ્રંથિ. બરાબર? તો આ એના સહાયક પ્રજનન અંગ છે. એટલે સહાયક પ્રજનન, પુરુષના સહાયક પ્રજનન અંગ તરીકે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો. શુક્રવાહિની કે જે નળી જેવી રચના જોવા મળે છે, શુક્રાશય કે જે કોથળી જેવી રચના જોવા મળે છે, શિશ્ન એટલે નળાકાર અંગ તરીકે જોઈ શકાય છે, અને સાથે સાથે સહાયક ગ્રંથિ તરીકે એક ગ્રંથિ આપવામાં આવેલી છે, પ્રોસ્ટેટ ગ્રંથિ. એટલે આરામથી પ્રશ્નનો જવાબ આવડી જાય. પહેલાં છે એ શુક્રપિંડ લખવાનું છે, ત્યાર પછી એના બધા સહાયક પ્રજનન અંગોના નામ લખવાના. ત્યાર પછી મિત્રો તમારે એની આકૃતિ દોરવાની થશે. બરાબર? હવે
આકૃતિ દોર્યા પછી મિત્રો દરેકે દરેક અંગ વિશે થોડી ચર્ચા કરતી જવાની છે. એટલે મિત્રો આપણો પ્રશ્ન થઈ ગયો પૂરો. બરાબર. એમાં પહેલો પોઈન્ટ મિત્રો આપવામાં આવેલો છે શુક્રપિંડ, જે આપણું મુખ્ય પ્રજનન અંગ તરીકે ઓળખાતું હતું. એમાં શુક્રપિંડનું પહેલાં તમને જોઈ શકો છો કે એમાં તમને એનું સ્થાન આપવામાં આવેલું છે. પુરુષના જે પ્રજનન અંગ છે શુક્રપિંડ, એનું પેલું સ્થાન આપ્યું છે કે મનુષ્યના શરીરમાં અથવા તો એમ કહ્યું પુરુષના શરીરમાં શુક્રપિંડ એ ઉદર ગુહા બહાર આવેલ જોવા મળે છે. એક પહેલો પોઈન્ટ થયો. ખાલી તમે શબ્દ કેટલો યાદ રાખશો તો કે ઉદર ગુહા. પુરુષના પ્રજનન તંત્રમાં શુક્રપિંડ એ શરીરની ઉદર ગુહા બહાર આવેલ અંગ છે. પહેલો પોઈન્ટ. જે બે પગ વચ્ચે આવેલ હોય છે. આ એક એનો બીજો પોઈન્ટ થઈ જશે. 1 by 1 આપણે પોઈન્ટ લખતા જાશું. અત્યારે મેં તમને આમ સીધો લખ્યો છે, પણ આપણે પોઈન્ટ વાઇઝ એનો શું કરતા જાશું, લખતા જાશું. જે વૃષણ કોથળીમાં રક્ષાયેલ છે. બરાબર. ત્રીજો પોઈન્ટ. અને પુરુષમાં તે એક જોડ સ્વરૂપે જોવા મળે છે. એક જોડ એટલે થશે 2 નંગ. આપણે ચંપલ હોય તો એ એક જોડની અંદર જોવા મળશે. બરાબર. 2 નંગ સ્વરૂપે જોવા મળશે, સિંગલ એક નહીં હોય. એટલે આ વૃષણ કોથળીમાં રક્ષાયેલ હોય છે, તેમજ તે એક જોડ જોવા મળે છે. મનુષ્યમાં આવેલ, પુરુષમાં આવેલ શુક્રપિંડનું તાપમાન મનુષ્યના શરીર કરતાં 2°C થી 3°C જેટલું નીચું જોવા મળે છે. બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન હેતુલક્ષી સ્વરૂપે. બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું કે જે વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ રક્ષાયેલા છે તેનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2°C થી 3°C તાપમાન જેટલું નીચું રહેલું જોવા મળે છે. એટલે આ એક આપણે શુક્રપિંડ વિશેની ચર્ચા કરી. ત્યાર પછી આવે છે, તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો મિત્રો, શુક્રવાહિની. અને નામ ઉપરથી પણ ખબર પડી જશે. જ્યાં પણ મિત્રો વાહિની આવશે એટલે સમજવાનું તમારે નળી જેવી રચના છે. બરાબર. આ નળી જેવી રચના છે. એક નાનકડો કેવો પ્રશ્ન તમને આકૃતિને આધારે પણ પૂછી શકું તો કહી શકાય કે શુક્રવાહિની ખાલી જગ્યાથી ખાલી જગ્યા અંગને જોડતી નળી છે. ચાલો આ તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખવાનો છે. શુક્રવાહિની એ ખાલી જગ્યા અંગથી ખાલી જગ્યા અંગને જોડતી નળી જેવી રચના છે. બરાબર. તમે આકૃતિની અંદર ઓલરેડી જોઈ શકો છો. બરાબર. તો એની અંદર આ પ્રશ્નનો જવાબ મિત્રો જે વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે આપણો વિડીયો જોયેલો હશે તે ચોક્કસ પ્રમાણે એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર લખશે. અને આનું કાર્ય શું છે, શુક્રવાહિનીનું કાર્ય, દરેકનું એક પછી એક કાર્ય આપણે પણ લેતું જવાનું છે. શુક્રવાહિની છે ક્યાં આવેલી છે તો કે શુક્રપિંડથી શરૂ થઈ અને શુક્રાશય સુધી જે લંબાયેલ નળી જેવી રચના છે એને આપણે શુક્રવાહિની તરીકે ઓળખશું. અને તેનું મુખ્ય કાર્ય છે મિત્રો શુક્રકોષનું વહન. આ પોઈન્ટ પણ આગળનો પોઈન્ટ મેં તમને કીધો એ પણ લખવાનો છે. અને ત્યાર પછી શુક્રકોષ ઉત્પન્ન ક્યાં થયા છે તો કે શુક્રપિંડમાં, પણ ત્યાંથી લઈ જવા માટેની જે નળી છે એને આપણે શુક્રવાહિની તરીકે ઓળખી શકાય. અને ત્યાર પછી એક બીજું અંગ પણ આવેલું છે શિશ્ન, કે જે પુરુષનું મુખ્ય પ્રજનન અંગ તરીકે ઓળખે પ્રજનન અંગ સ્વરૂપે આવેલું છે. અને સ્નાયુમય અને નળાકાર રચના તરીકે નર પ્રજનન અંગમાં આવેલું જોવા મળે છે. બરાબર. અને ત્યાર પછી આવે છે મિત્રો શુક્રાશય, અને તેની સાથે સાથે જ મેં એડ કરી દીધેલું છે પ્રોસ્ટેટ ગ્રંથિ. હવે શુક્રાશય છે એ કોથળી જેવી રચના છે.
જે તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો કે પુરુષના પ્રજનન તંત્રમાં શુક્રાશય છે એ કોથળી જેવી રચના છે, જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષો છે તેનો સંગ્રહ કરે છે. રેડી? જેવી રીતે મૂત્રાશયની આપણે વાત ચેપ્ટર 6 ની અંદર કરેલી હતી, એવી જ રીતે શુક્રાશય એ પણ એક કોથળી જેવી રચના છે જેનો શુક્રકોષનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત પુરુષના પ્રજનન તંત્રની અંદર એક પ્રોસ્ટેટ ગ્રંથિ મિત્રો આવેલી છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એનું પણ એક સરસ મજાનું અગત્યનું કાર્ય છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી એક પ્રવાહી, સફેદ કલરનું પ્રવાહી ઉત્પન્ન થાય છે, જે શુક્રકોષના વહન માટે તેની ગતિશીલતા પૂરી પાડશે અને શુક્રકોષને જીવંત રાખવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું જે પ્રવાહી છે, દુધિયા રંગનું પ્રવાહી, તે તેને જીવંત રાખવાનું કાર્ય કરે છે. પરીક્ષાની અંદર નાના નાના પ્રશ્નો તરીકે પણ આને પૂછવું હોય તો પૂછી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એક આપણે પ્રશ્નની ચર્ચા કરેલી કે જે પુરુષમાં પ્રજનન તંત્ર વિશેની નોંધ. જો પુરુષનું પ્રજનન તંત્ર વ્યવસ્થિત રીતે સમજેલું હશે તો ચોક્કસ પ્રમાણે સ્ત્રીનું પ્રજનન તંત્ર કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે તેના વિશે ચર્ચા કરવાની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારે ચર્ચા કરશું. પણ આ પ્રજનન તંત્ર આવડશે એટલે ઓટોમેટિક તમને સ્ત્રીના પ્રજનન તંત્ર વિશે પણ ખ્યાલ આવી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આજનો જે આપણો લેક્ચર છે એની અંદર 2 પ્રશ્નોની તૈયારી કરી. એક પ્રશ્ન હતું તરુણાવસ્થા એટલે શું, તેના લક્ષણો જણાવો, અને સાથે સાથે જ પુરુષનું પ્રજનન તંત્ર વિશે નોંધ લખો. ફરીથી પાછા મળશું ત્યારે સ્ત્રીના પ્રજનન તંત્ર વિશે અને બાકીના જે આપણે પોઈન્ટ છે તેના વિશે ચર્ચા કરવાની રહેશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.